આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર રાજુલાથી મળી રહ્યા છે। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। રાજુલામાં ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ત્યારે પરીક્ષાના તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે। રાજુલાની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોં મીઠું પણ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો છે। પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। રાજુલામાં સ્વામિનારાયણ ગુરુકુલ, ઓમ લકુલેશ, સેન્ટર થોમસ સહિત વિવિધ શાળાઓ ખાતે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે। નમસ્કાર, હું સીમાબેન પંડ્યા, આચાર્ય ટીજીબીએસ ગર્લ્સ હાઈસ્કૂલ। આજે અમારી આ શાળામાં માર્ચ 2025ના ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની શુભ શરૂઆત તિલકના ચાંદલા દ્વારા અને સાથે સાથે ચોકલેટ દ્વારા મોં મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો। પરીક્ષા એટલે આમ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષની મહેનતનું ફળ અને એમના માટે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। એ ખૂબ સારું પ્રદર્શન કરે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સૌ એમના કામના કરીએ છીએ। સાથે સાથે હું આભાર દર્શન કરીશ અમારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.વી. ગોહિલ સાહેબનો કે એમણે રાજુલામાં સાયન્સ સેન્ટર માટે પ્રથમ પસંદગી ટીજીબીએસ ગર્લ્સ હાઈસ્કૂલ પર ઉતારી છે। આજે જ્યારે રાજુલામાં પ્રથમ વખત સાયન્સ સેન્ટરની શરૂઆત થઈ રહી છે ત્યારે ગોહિલ સાહેબનો ખૂબ ખૂબ આભાર, કારણ કે રાજુલા તાલુકાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે એમણે આ એક વરદાનરૂપ કાર્ય કર્યું છે। અમારા સાયન્સના વિદ્યાર્થીઓ કે જે સાવરકુંડલા પરીક્ષા આપવા માટે જતા હતા, દરરોજ એમની 2 થી 3 કલાક જેટલો સમય આવવા જવામાં જતો હતો, જેનાથી એના આગળના પેપર ઉપર પણ અસર થતી હતી। આ બાબતને ધ્યાને લઈ અને આદરણીય શિક્ષણાધિકારી સાહેબ શ્રી એમ.વી. ગોહિલ સાહેબે અમારા આ તકલીફને ધ્યાને લઈ અને સાયન્સ સેન્ટર માટે ટીજીબીએસ ગર્લ્સ હાઈસ્કૂલને પસંદ કરી, એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર મળતો રહે। રાજુલાની જનતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે। આપના દીકરા અને દીકરીઓ માટે આપને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ।